સ્વાગત છે એકો વિડીયોમાં તમારું। આજે હું તમને ગોપનાથ મહાદેવનું દર્શન કરવા જઈ રહ્યો છું। આ છે અંદરનો નજારો, બહારનો નજારો। કુદરતી વાતાવરણ અને જંગલની વચ્ચે આવેલું ગોપનાથ મહાદેવનું મંદિર। સામેથી ભાઈ જઈ રહ્યા છે। અહીંયા ટુ વ્હીલ ફોર વ્હીલ બધી જ પ્રકારના વાહનો જઈ રહ્યા છે। ગુફા જેવી લાગે છે, આ રસ્તો ગુફા જેવો છે। ટૂંક સમય અહીંયા પણ ડામર રોડ બની જવાનો છે। જો તમે નવા આવ્યો હોય તો ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો તમારા જિલ્લા કે તમારા રાજ્યમાં કઈ આવો કઈ છે એક પ્રકારનું મંદિર જો હોય તો કોમેન્ટ કરો। લાઈક, શેર, સબસ્ક્રાઈબ નાવ, get notification। આ મંદિર સાથે અનેક જગ્યાઓ સાથે આ ગુફા જેવું લાગે છે, રાજા મહારાજાનો મહેલ જેવું લાગે છે। પાણીની ભરેલું ટેન્કર જઈ રહ્યું છે। જય ગોપેશ્વર મહાદેવ, જય ગોપનાથ મહાદેવ, જય ઓમ નમઃ શિવાય। કુદરતી વાતાવરણ સાથે જોડતો અનેરો નજારો। આ રસ્તો છે, આપણે અહીંથી આવી ગયા છીએ। આ પાર્કિંગ છે, જય ગોપનાથ મહાદેવનું અનેક નજારો, કુદરતી સાથે જોડેલો અનેક નજારો। કોણ ચક્યું દેખાય છે। જો તમે અહીં આવવાની વિચારી રહ્યા છો તો તમે ટુ વ્હીલ લઈને પણ આવી શકો। કુદરતી વાતાવરણ સાથે જોયેલું જામનગર જિલ્લામાં આવેલું એક ગામમાં આવેલું ગોપનાથ મહાદેવ। જો તમને આવો જ વિડીયો જોવો હોય તો ચેનલ લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો કે તમને કેવા પ્રકારના વિડીયો જોવા ગમે છે। તેવા પ્રકારનો વિડીયો હું બનાવવાનો જરૂર પ્રયત્ન કરીશ। હાલો હવે મળીએ નવા વિડીયોમાં, મિની બ્લોગમાં। જય હિન્દ।